હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. આપણે આવી ગયા ઘરની અંદર. આપણું પડ્યું હતું ડીજે 5 લાખનું. પછી નીકળી ગયા ખેતરની અંદર. ગુડ મોર્નિંગ કહીને મગફળી જોઈને નીકળી ગયા આગળ. આપણે જવાનું હતું આજે ઈડા મગફળી ને જાર. નીકળી ગયા આગળ. વાતચીત કરીને થોડી વાર પછી પહોંચી ગયા આપણે મોટી મગફળીમાં. ત્યાંથી નીકળીને જોયું તો બાજુમાં જાર ઊભી હતી, તો આપણે પહોંચી ગયા જાર જોવા. જાર જોઈને એક જ વિચાર આવ્યો કે મેં વાવ્યો તો સારું હતું. પછી આવી ગયા આઈડા જોવા, પણ આઈડા જોઈને એક એવું થયું કે આઈડા તો વાયાને 10 દિવસ છે પણ હજી પણ ઉગ્યા નથી. વિચાર તો આઈડા હોત તો સારું હતું. પછી પહોંચી ગયો પાડોશીનો કપાસ જોવા. પાડોશીનો કપાસ જોઈને એમ જ થયું કે ના, મેં પણ વાવ્યો તો સારું હતું.